મને એવા સજેશન લોકો કરતા હોય છે, એને કમેન્ટ તો આવે જ છે. એ પહેલાંય લોકો મારે લાઈવ પેશન્ટો જે હોય એ પણ પૂછતા હોય કે સાહેબ દિનચર્યામાં ખરેખર કેવી રીતે સવારે ઉઠીને શું કરવું જોઈએ એ કહો. તો હું ખાસ દિનચર્યા કહીશ. અને આ દિનચર્યા જો તમને ખ્યાલ પડી ગયો તો દિનચર્યા એટલી તમારા જીવનમાં મતલબ કામ આવશે કે હંમેશા હેલ્ધી રહેશો, બરાબર છે. તો દિનચર્યામાં સવારે ઉઠવાનો ટાઈમ તમારો બને તો વહેલો, અને હું રોજ 3 વાગે 3 થી 4 વચ્ચે ઉઠી જ જાઉં છું, અને નાનો હતો ત્યારથી ઉઠું છું, અને પ્રૂવન છું. મારા મમ્મીની ઉંમર છે 85 યર્સ, 85 વર્ષના છે. અને સાહેબ આજે એ રેકોર્ડ બ્રેક છે. અમારે જુનાગઢમાં પરિક્રમા થાય તો મમ્મી કંઈ જાય નહીં, પણ એ વખતે કોઈ અમદાવાદથી ને બધા સુરતથી ને મહેમાનો બહારથી આવ્યા, બહેનો ખૂબ આવેલા, તો એ બધા મારા ગ્રુપના હતા. તો એ લોકોએ કીધું કે માને લઈ લ્યો ખાસ. હું નહોતો ગયો, પણ માં અને એમની સાથે આખી ટીમ, એમણે એટલું બધું લોકોએ આવીને એપ્રિસિએટ કર્યું કે માની તો એટલે આવડી ઉંમર, એટલે લગભગ 1-2 વર્ષ પહેલાં ગયા છે, એટલે 82 યર્સ, 82-83 વર્ષના માળી, એની એનર્જી, એની સ્ફૂર્તિ તો જુઓ. એ 36 કિલોમીટરની યાત્રામાં સૌથી આગળ હતા, અને સ્પીડ એવી, ચાલવામાં એટલા એનર્જેટિક, હેલ્ધી, અને એનું મેઇન રીઝન છે એમની દિનચર્યા. હું તમને એની દિનચર્યા કહેવા જઈ રહ્યો છું. તો એ બહેનો બધા, અને બહેનોને ખીજાણા મમ્મી તો એ છે ને એ સ્વભાવના કે તમે શું ખાઓ છો ને શું કરો છો ખબર નથી પડતી, હે ને. એવરેજ સમજો ને કે બહાર જઈએ તો યોગા કરવા જોઈએ, અને ખેતરમાં કામ કરતા હોય એને તો યોગાની જરૂર નથી, કારણ કે નેચર સાથે કામ કરે છે, હોય ને. ખેતરમાં કામ કરતા હોય તો ઘણા બધા એવા હાર્ડવર્ક હોય કે જે એને કમ્પેર કરી નાખે યોગાની એમ. તો દિનચર્યાની વાત કરીએ તો સવારમાં જેમ બને વહેલું, કહેવત છે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. તો વહેલા ઉઠવું જોઈએ. 3 થી 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, 5 વાગે ઉઠો, 6 વાગ્યા પહેલાં તો ઉઠો જ, અને 7 તો નહીં જ થવા દો, આટલું ખાસ કાળજી રાખવું. તો વહેલા સૂઈ અને વહેલા ઉઠવું. વહેલા ઉઠીને પહેલું કામ કરો, ઉઠીને સીધો હે ને હથેળીનો મતલબ દર્શન કરો, હથેળીના સ્પર્શ કરો, એ બધા મોઢા ઉપર ફેરવો છો, હે ને. અને કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કરમૂલે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. એ પ્રાર્થના કરીએ, ઈશ્વરને યાદ કરીએ કે તારી કૃપાથી હું જાગ્યો, હે ને, જાગી છું. તો એ પ્રાર્થના કરી અને આપણો દિવસની શરૂઆત કરીએ. પછી સ્વર વિજ્ઞાન ત્યાંથી શરૂ થાય છે. હું નેક્સ્ટ વિડીયો સ્વર વિજ્ઞાનનો આપીશ. અત્યારે આમાં કોમ્બિનેશન નહીં આપું તમને, કેમ કે તમે કન્ફ્યુઝ થઈ જશો. તો સવારમાં ઉઠ્યા પછી તમે રૂટિનમાં પહેલાં પાણી પીઓ છો. ગરમ પાણી ચાલશે, નોર્મલ પાણી, ફ્રીજ અને માટલાનું પાણી, ઠંડુ પાણી નહીં પીવું, નોર્મલ પાણી પી, જેટલું પીવાય એટલું 1-2 ગ્લાસ તમે પી શકો છો. પી અને પહેલું કામ જવું પેટ સાફ, હે ને. જેને પેટ સાફ એને બધા રોગ માફ, કહેવત છે. એ પ્રમાણે તમારે પેટ સાફ જવું. પેટ સાફ ગયા પછી તમે બ્રશ કરતા હોય, દાંતણ કરતા હોય, જે હોય, દાંતણ બહુ ઘસવાની જરૂર નથી, બ્રશને ઘસવાની જરૂર નથી. લોકો બહુ ઘસતા હોય છે, ન, એ ઘસવાની જરૂર નથી. દાંતને ફક્ત અને ફક્ત એક થોડું સફાઈ માટે બ્રશ ફેરવી નાખો, થોડી સારી પેસ્ટ કે સારો પાવડર હોય તેનાથી તમે ફેરવી નાખો, અથવા દાંતણ કરી નાખો. એ કર્યા પછી ઓલીએથી ઝેર ઉતારવાનું છે. સાહેબ એ બહુ મહત્ત્વનું હોય છે, એને. મારા મમ્મીની એજ પ્રમાણે એની એનર્જીનું મેઇન રહસ્ય છે એની ઓકીની જે ટેવ છે, ઓકીને મોધવાની ટેવ છે એને. મને યાદ છે હું નાનો હતો ત્યારે મમ્મી સાથે વર્ષોથી, હું નાનો હતો ત્યારથી ઉઠું છું, અને એ જ આદત આજે મને સતત ચાલે. એ મારા દિનચર્યા માટે ગુરુ કહી શકાય. મેં ડૉક્ટરી કર્યું ત્યાર પછી મને ખબર પડી, નેચરોપથીમાં જ્યારે ડૉક્ટર બન્યો ત્યારે ખબર પડી કે આ ઓકવું કેટલું મહત્ત્વનું છે, એને. સવારમાં ઉઠી અને ઓલીએથી તમે ઝેર ઉતારો. ઓકીને જે મોં ધોવે, રોગ એની સામું ન જોવે, એક કહેવત છે. એટલે તમે સવારે ઓકો અને આંગળા નાખીને પણ ઓકી નાખો, પિત્ત ઓકી નાખો. ઝેરી જે કચરો છે, રાત આખી મોઢામાં રહી ગયો છે, એ નીકળી જાય, એટલે પિત્ત ઓકી નાખો, હે ને. અને થોડું પણ ઓકી નાખો છો, અને કુંજર ક્રિયા યોગની ભાષામાં કહેવાય છે, એ કરી નાખો. અને ત્યાર પછી બને તો 4 કલાક, 2 થી 4 કલાક સુધી ખાલી પેટ રાખો, કંઈ નહીં, ચા તો નહીં જ. બીજું બધું 4 કલાક પછી તમે લઈ શકો. ઇવન તમે 4-5 વાગે ઉઠ્યા હોય તો 6-7-8-9 પહેલાં કામે જવાનું તો ઠીક છે, 2 કલાક પછી તમે નાસ્તો કરી શકો છો, હે ને. નાસ્તો હળવો સવારમાં. જાડા હોય એને બહુ નાસ્તો કરવો નહીં, એને. એને બને તો સલાડ, પહેલાં ગ્રીન સલાડ કે થોડુંક, બને તો બપોર સુધી ખાલી જ પેટ રાખો. બપોરે ભોજન લઈ શકાય. બપોરે કેવું ભોજન લેવું એ શરીરના બેલેન્સ ઉપર રહે છે. ખેલ તો બધો અહીંનો જ છે, છતાં પણ એક રૂટિન છે કે તમે આવી વસ્તુ લે. સવારમાં નાસ્તો તમે મોડા લઈ શકશો. કાજુ, બદામ, અખરોટ, અંજીર, ખજૂર, ફણગાવેલા મગ, નોર્મલી પૌવા લઈ શકો છો. એવો નોર્મલી હળવો. ભાખરી ખાતા હોય તો 1 ભાખરી, બરાબર છે ને. ગાયનું દૂધ લઈ શકાય, હે ને. ઘણી વખત કહેતા ગાયનું દૂધ નહીં પીવું જોઈએ, એ સૌના ઓપિનિયન છે, પણ કૃષ્ણ ભગવાને પીતા હતા, એને લીધે જગ ઉપર એને રાજ કરી શક્યા અને ભગવાન થઈ ગયા. તો દૂધ પીવામાં, ગાયનું દૂધ પીવામાં કંઈ વાંધો નથી, તો પી શકાય, ઓકે. અને બપોરનું ભોજન તમે લઈ શકો છો. બધું મર્યાદામાં, ભૂખ કરતાં ઓછું ખાવું,
અને સાંજે એ પ્રમાણે તમે કરી શકો છો. અને વામકુક્ષી તમે બપોરે 2 થી 3 વચ્ચે લઈ શકો છો. ડાબે પડખે થોડીક વાર સૂવું અને સવારમાં વોકિંગ કરવા જાઓ, યોગા કરો. હું ઉઠીને પહેલાં બાથરૂમ જાઉં, પેટ સાફ વ્યવસ્થિત આવીને પછી બસ ધ્યાન અને યોગા કરતો હોઉં છું. મારી 2-3 કલાક મારી પોતાના નિજાનંદ માટે, આ શરીર માટે એને આપું છું અને એ કરું છું. એ પ્રમાણે તમે રૂટિન કરી શકો છો. અને ત્યાર પછી બપોરે જમો, સાંજે આરામથી જમીને સૂઈ જાઓ. પણ જેમાં પછી તુરંત સૂવું નહીં. જમીને ઓછામાં ઓછા 100 થી 200 ડગલા ચાલવું અને ત્યાર પછી ડાબે પડખે 10 મિનિટ સૂવું અને બને તો વજ્રાસનમાં બેસવું, હે ને. અને ત્યાર પછી તમે આરામથી સૂઈ શકો છો. જેમાં પછી અડધો કલાક પછી પાણી પીવું, તુરંત પાણી નહીં પીવું. ઘણા બધા સેન્ટેન્સ છે, ઘણા બધા આપણા કામના છે, પણ તો વિડીયો લાંબો થઈ જશે. હું આટલામાં તમને વાત કરું છું. ઓકે, મંગલ હો. ધન્યવાદ.